સામાન્ય રીતે મેળો એટલે કે એક પ્રકારનો ઉત્સવ અને ઉજવણીનો પ્રસંગ છે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ બધાથી અલગ જ ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો છે, જ્યાં આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકીને રડે છે, તો યુવાન હૈયા પાન ખવડાવીને પ્રણય સંબંધે બંધાય છે. જોઈએ આ એક અહેવાલમાં કે હૈયા ફ્રાટ રુદન તો કેંક અજંપા ભરી શોકની કાલીમાં. હા, આ છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણ ભાખરી ગામે ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો. આ વિસ્તારની આદિવાસી જનતા આ મેળામાં આવી પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન સાથે શોક મનાવે છે. ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીં મૂડી સાંજથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વાર રડી લે છે અને તેના અસ્થિ વિસર્જન કરી દે છે. જોકે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકલ બાકલ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે તરત જ રુદન બંધ કરી દેવાય છે. પછી આદિવાસી જનતા જતી રહે છે. મેળો માણવા તો અહીંની આ મેળાની ખાસિયત એ છે કે આ મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે, અને જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દે છે કે બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈ લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત કરે છે. ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે. પોતાના મૃત્યુ સ્વજનોના શોક સાથે અહીં એક નવા નવદંપતીઓની પ્રાણ સંબંધોથી જોડાય છે, અને એટલે જ આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિને જાણવા માણવા માટે વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. મારું નામ પંડ્યા કાંતિભાઈ છગનભાઈ, ગામ બામનોજ, તાલુકો દોતા અને જિલ્લો બનાસકાંઠાનો વતની છું. અમારા દેલવાડાની અંદર આ ગુણ ભાખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે. આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે. તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે. આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનોનું આતા સ્વાગત કરે છે. આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચિત્ર બે ભાઈઓ હતા. તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું. એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની, અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરી પછી ઘરે જાય છે પોતાના. Vous êtes venu duquel pays et combien de jours et comment vous trouvez? D'accord. Bonjour, nous sommes Josette et Agnès, nous sommes françaises. Nous avons passé à peu près 30 jours en Inde et 23 jours au Gujarat. Nous apprécions de voir cette cérémonie en mémoire des morts, puisque ça nous rappelle aussi nos disparus en France. C'est très émouvant de voir que autant de personnes se rassemblent pour honorer les morts, leurs morts, pardon. નમસ્તે, મારું નામ ભેરુનાથ જોગી છે. હું ટૂર ગાઈડ છું ફ્રેન્ચ લેંગ્વેજમાં ગુજરાત ટુરિઝમ થ્રુ. આ મારા ગેસ્ટ છે, એમનું નામ છે એનિયસ માદામ જોનેજ. 37 ડેઝથી ઇન્ડિયામાં છે અને આ 22 દિવસથી અમારી સાથે બંને જણા આખા ઇન્ડિયા અને આખા ગુજરાતમાં ફર્યા છે. અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવી રીતે કલ્ચર હોય છે, કેવું એમનો રહેણ સહેણ છે, સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી કેમ કે એમને જે આપણે એમના રિલેટિવ જે કંઈ ડેથ થઈ હોય ને અહીંયા આવે, આ લોકો આવી રીતે જે સિસ્ટમ પ્રમાણે એમની કલ્ચર પ્રમાણે કરે એ બહુ એમને સારું લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો. અને આ મેડમ 10મી વાર ઇન્ડિયામાં આવ્યા છે અને આ બીજી વાર ઇન્ડિયામાં ગુજરાતમાં આવ્યા છે. 10મી વાર ઇન્ડિયામાં બી છે અને બીજી વાર ગુજરાતમાં છે. અને આ સોરી environnement comment trouver? C'est impressionnant de voir le nombre de gens qui viennent, le fait qu'il y ait les trois rivières ensemble et c'est de voir la dévotion des gens. C'est très impressionnant parce que nous sommes d'un pays, il y a beaucoup moins de monde. Voilà, voilà.
એ જે દેશથી આવે છે એમના દેશમાં આટલા લોકો સાથે મળવા બહુ ઓછું જોવા મળે છે, એટલે આ વસ્તુ એમને માટે બહુ જ એક અલગ જ ફીલ કરાવે છે. અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયાક્રમ છે, જે એમની રીતિ રિવાજ છે, એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને. અને એ જ વસ્તુ એમને ખેંચી લાવે છે ભારતમાં ઘડી ઘડી મતલબ ફરવા માટે ઇન્સ્પાયર કરે છે મતલબ. Alors, dans, Lui, il a demandé comment vous trouvez les accueillis avec les gens. c'est parfait. Les gens sont très, très gentils, très accueillants. Je voulais juste rajouter que dans notre pays, nous avons un jour des morts Ok. en novembre, Ok, mais chacun va dans son cimetière. d'accord. Nous n'avons pas un rassemblement comme ça. Ah. Chacun va dans sa famille, dans son cimetière, Ok. le 1er novembre. ઓકે પ્રમીર, એમને એક વસ્તુ બહુ સારી ઇન્ટરેસ્ટિંગ બતાવી કે એમના દેશમાં વર્ષ દરમિયાન કોઈ બી જેમની ડેથ થાય એ ખાલી 1 નવેમ્બર એમની જે મતલબ જ્યાં એમને ગાડિયા છે હોય એ વસ્તુ ઉપર જાય અને ખાલી 10-15 મિનિટ રહે અને પાછા આવીને આવી જાય. એના પછી કોઈ દી ત્યાં એ જગ્યા જાય નહીં. એની આ વિવિધમાં આપણા દેશમાં આ બધી વસ્તુ એક અલગ જ એમને ફીલ કરાવે છે કે આટલા ફેમિલી સાથે એમના રિલેટિવ સાથે બધા સાથે આવે અને રડવાનું જે એમને અત્યારે સવારે સાંભળ્યું એ બી બહુ અલગ જ એમને ફીલ કરાવે છે કે કેટલા અટેચમેન્ટ છે એમની ફેમિલી એક્સપાયર થઈ ગયા પછી પણ એમને હજી માને છે જે એના એટલે પેલે એમના દેશમાં આવું કોઈ હોતું નથી. એકવાર ડેથ થાય એટલે ભૂલી જાય. એટલે એ વસ્તુ બહુ આપણા કલ્ચરને આપણા ધર્મ પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે બહુ જ માન આપે છે અને બહુ સરસ બતાવે છે. એ જ વસ્તુ અમને અમે બાર અહીંયા અમને ઇન્ડિયામાં આવવા માટે અમને પ્રેરિત કરે છે.